નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. ડિજિટલ યુગના ઘણા ફાયદા આપણે જોયા છે, અનુભવ્યા છે અને અનુભવી રહ્યા છીએ. પરંતુ ડિજિટલ યુગમાં ફાયદાની સાથે તેના ગેરફાયદા પણ એટલા જ રહેલા છે. ડિજિટલ યુગનો જ્યાં સુધી આપણે મર્યાદિત માત્રામાં ઉપયોગ કરીએ ત્યાં સુધી તે આપણા માટે ફાયદાકારક છે, અને જ્યારે તેનો વધુ પડતો ઉપયોગ વધી જાય એટલે કોઈ પણ વસ્તુના આપણે આદી થઈ જઈએ, તેની આદત આપણને થઈ જાય તો તે આપણા માટે નુકસાનકારક થતું હોય છે. વાત આજે એટલે કરવી પડી રહી છે કરંટ ટોપિકમાં, કારણ કે ચર્ચા મહત્વની છે ડિજિટલ ડિટોક્સની. ડિજિટલ ડિટોક્સ એટલે કે સોશિયલ મીડિયાથી થોડો સમય માટે દૂર રહેવું. સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સમય હવે આવ્યો છે. જે પ્રમાણે આપણે સતત મોબાઈલ ફોનમાં હોઈએ છીએ, અને નાનું બાળક જ નહીં પરંતુ તમામ વયના લોકો અત્યારે જોઈએ તો સોશિયલ મીડિયા ઉપર સતત તેમનું સ્ક્રોલિંગ ચાલતું હશે, મેસેજો થતા હશે. એટલે સોશિયલ મીડિયા થકી જે પણ આપણે તેમાં રચ્યા પચ્યા રહે છે તેના વિચારોને આપણે આપણા મગજ ઉપર એટલા બધા હાવી થવા દઈએ છીએ કે આપણા જીવનમાં ખરેખર જે જીવનની વાસ્તવિકતા છે, દુનિયાની વાસ્તવિકતાને આપણે ભૂલી જઈને સોશિયલ મીડિયાને જ આપણી દુનિયા બનાવી લેતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા થકી જે પણ આપણે મિત્રતા કેળવીએ છીએ અથવા જે પણ વિચારોને જે રીલ્સના મારફતે સ્ક્રોલ કરતાં કરતાં આપણે પોતાના જીવનમાં અનુસરીએ છીએ, શું ખરેખર તે બાબતો તે વ્યક્તિ આપણા જીવનમાં અસ્તિત્વ ધરાવે છે ને તે આપણા માટે ખરેખર સારા કે ફાયદા માટે છે ખરા? એક વખત વિચાર કરીને જોજો, કારણ કે અત્યારને ડિજિટલ ડિટોક્સ બનાવવું અને જે સોશિયલ મીડિયાથી દૂર રહેવું એટલે જરૂરી બન્યું છે, કારણ કે મોબાઈલ ફોનનું જે સતત આપણે આદી થઈ ગયા છે, મોબાઈલ ફોનમાં સતત રચ્યા પચ્યા રહેવું અને જે લોકો સાથે વાતચીત કરવાનું ટાળવું, મિત્રોને બહાર જઈને મળવાનું ટાળવું, અને અત્યારે તો તહેવારોમાં પણ જે સગા સંબંધીઓને ત્યાં પહેલાં જવાતું હતું તે પણ હવે મોબાઈલ ફોનમાં તે વિશેષ મોકલી દેવામાં આવે છે. એટલે કે શુભેચ્છાઓ મોબાઈલ ફોનના મારફતે જ મોકલી દેવામાં આવે છે. એટલે વિચારો કેટલું બધું આપણી દુનિયામાં જોવા જેવું છે, અનુભવવા જેવું છે, વાસ્તવિક દુનિયાને જાણવા જેવું છે, પરંતુ આપણે જાણવા કરતાં સોશિયલ મીડિયા ઉપર માણવાનું વધારે પ્રિફર કરીએ છીએ. એટલે જ ચર્ચા આજે મહત્વની છે કે સોશિયલ મીડિયા ઉપરથી દૂર રહેવું અને ડિજિટલ ડિટોક્સની જે વાત કરવી છે એ હવે કેટલું જરૂરી બન્યું છે. આપણી સાથે એવા પણ ગેસ્ટ છે કે જે ડિજિટલ ડિટોક્સ તેમણે અનુભવ્યું છે, તેમના અનુભવ વિશે વાત કરીશું. અને એવા એક્સપર્ટ પણ આપણી સાથે છે કે જેઓ જણાવશે કે ડિજિટલ ડિટોક્સને કારણે કેવા ફાયદા અત્યારના સમયમાં પણ જોવા મળશે અને ભવિષ્યમાં પણ ડિજિટલ ડિટોક્સના ફાયદા આપણને કેવી રીતે જોવા મળી શકે છે. આપણી સાથે આજની પેનલમાં જોડાયા છે ડૉક્ટર રઈશ મનિયાર, કે જેઓ કવિ છે અને બાળ મનોવૈજ્ઞાનિક છે. રઈશજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. વેલકમ ટુ કરેક્ટ ટોપિક. સાથે વેદ વ્યાસ જોડાયા છે યુથ એક્ટિવિસ્ટ તરીકે. વેદ, સ્વાગત છે આપનું. નમસ્કાર. રઈશજી, જે ચર્ચાઓ અત્યારના સમયમાં સૌથી મુખ્ય બની છે અને ચિંતાનો વિષય પણ કહેવાય, કારણ કે સતત મોબાઈલ ફોનમાં રહેવું, સોશિયલ મીડિયા ઉપર સતત સ્ક્રોલિંગ કરતા રહેવું, તેના વિચારોને આપણા જીવનમાં અનુસરવા. પહેલા એવું હતું કે પુસ્તક વાંચીને અથવા એવા જે ખ્યાતનામ જે સાહિત્યકારો છે, જે તમારા જેવા કવિઓ છે, તેમના વિચારોને પોતાના જીવનમાં અનુસરવા. પરંતુ આજની પેઢીની વાત કરીએ કે ઓવરઓલ વાત કરીએ કે જે સતત સોશિયલ મીડિયા ઉપર રહેતી હોય છે, એના માટે અત્યારે ડિજિટલ ડિટોક્સ રાખવું કેટલું જરૂરી બન્યું છે? જી, અમારે સાયકોલોજી મનોવિજ્ઞાનમાં ડિટોક્સ શબ્દ ઓછો વપરાય છે. એ ડિટોક્સ શબ્દ આમ પોપ્યુલર છે અત્યારે. જ્યારે જે એલોપેથી કે સાયન્ટિફિક લાઇનથી જે અલગ લોકો હોય અને બીજી બધી પેરેલલ સમાંતર પદ્ધતિઓથી જે કામ કરતા હોય એ ઇન જનરલ ડિટોક્સ શબ્દ વાપરે છે. એટલે આપણા શરીરમાં જે ઇન્ફ્લેમેશન થયું હોય કે જે પણ ટોક્સિન્સ જે ગયા હોય એને દૂર કરવા માટેની પદ્ધતિઓ જે નેચરલ છે એના માટે આપણે ડિટોક્સ શબ્દ વાપરતા હોઈએ છીએ. તો ઇન્ટરનેટ માટે પણ એડિક્શન જેવો શબ્દ વાપરવાના બદલે આપણે ટોક્સિક ઇફેક્ટ એની ગણી અને એને ડિટોક્સ કરવાના પ્રયાસો એ અર્થમાં આપણે કહેતા હોઈએ છીએ. તો પહેલાં તો કોઈ પણ વસ્તુથી ડિટોક્સ થવું એટલે એ એમ સાબિત કરવું પડે કે તમે જેનાથી ડિટોક્સ થઈ રહ્યા છો એ પોતે ટોક્સિક છે કે કેમ. એટલે એ ટોક્સિક લેવલ પર પહોંચે, તમારા પોતાના જીવનમાં એ ટોક્સિક લેવલ પર પહોંચે. ટોક્સિક એટલે ટોક્સિન એટલે ઝેર, બરાબર, પોઈઝન, એને આપણે ટોક્સિક કહીએ. તો ડિટોક્સ થવું એટલે કે ઝેરથી મુક્ત થવું. તો ખરેખર ઇન્ટરનેટના કારણે તમારું જીવન ઝેર થયું છે કે કેમ એ વિચારવું પડે. તમે જેમ વર્ણન કર્યું એમ, જે સૌથી મને છેલ્લા, હું તો વીતેલા મિલેનિયમનો માણસ છું. 1975 80ના જમાનામાં મેં મારું બાળપણ
વિતાવ્યું છે. જ્યારે બે જ કાર્યક્રમો ડિજિટલ મીડિયા પર આવતા, એક રવિવારે ફિલ્મ આવતી સાંજે 6 થી 9, અને એક બુધ કે ગુરુવારે ચિત્રહાર કે છાયા ગીત આવું આવતું. અને આ બે સિવાય સ્ક્રીન સાથે અમારો કોઈ સરોકાર રહેતો નહીં. મહિને 2 મહિને એકાદ વાર ફિલ્મ જોવાનું થતું. એમાંથી ધીરે ધીરે સમય એવો આવ્યો છે કે 6 મહિનાના બાળકોને પણ 7 મહિનાના બાળકોને પણ જમાડવા માટે તમે મમ્મીઓ મોબાઈલ બતાવે છે, મોબાઈલનું સ્ક્રીન પર કંઈ નવું નવું સતત આવતું રહે તો જ બાળક એના આશ્ચર્યમાં આ કરે, અને એ દરમિયાન મમ્મી એના મોંમાં કોળિયો નાખી દે. એટલે આ બધાની વચ્ચે જે સૌથી ભયજનક વસ્તુ મને દેખાય છે તે એ છે કે 4 યુવાનો, આ મારી સામે બેઠો છે વેદ, તો આ વેદની ઉંમરના 4 યુવાનો હોટેલમાં આવ્યા હોય, કોઈ સરસ જગ્યાએ બેઠા હોય. બહુ તકલીફ પડે છે આજકાલ છોકરાઓને ભેગા થવાની. કોઈ ક્યાં ભણતું હોય, કોઈ ક્યાં ભણતું હોય. માંડ વીકેન્ડમાં કે વેકેશનમાં એમને સમય મળે અને ખૂબ એડજસ્ટમેન્ટ કરીને બધાએ ભેગા થઈને નક્કી કર્યું હોય કે આ XYZ હોટલમાં કે આ હેંગઆઉટનું પ્લેસ છે, ત્યાં આપણે મળીશું. એ બધા મળે, 5, 10, 15 મિનિટ વાતો કરે, પછી થોડીક જ વારમાં, આમ મારું એક વારનું નહીં, ઓછામાં ઓછું ડઝન વારનું ઓબ્ઝર્વેશન છે, થોડીક જ વારમાં બધા પોતપોતાના મોબાઈલમાં ખોપી જાય છે. જે મિત્રોથી તમે 6 મહિનાથી વંચિત છો, જે મિત્રોને મળવા માટે તમે 6 મહિનાથી પ્લાનિંગ કરતા હતા, અને તમે એક જગ્યાએ હવે હેંગઆઉટ કરવા માટે ભેગા થયા છો, ત્યારે તમારી પાસે વાત કરવાના ટોપિકો 15 મિનિટ જેટલા જ છે, અને તમારે બધાને પોતપોતાનો મોબાઈલ જોવો છે. તો આ જે સ્થિતિ છે એ દયાજનક પણ છે, એ ભયજનક પણ છે. અને મને લાગે છે કે આ સ્થિતિ જ્યારે આવે છે ત્યારે યુવાનોને પોતાને જ અહેસાસ થાય છે કે આમાંથી ડિટોક્સ થવું જરૂરી છે. એટલે આ ડિટોક્સની મને લાગે છે કે એક વાત આપણી સામે આવી છે. જી બિલકુલ. વેદ, જે પ્રમાણે તમે રહીશીને સાંભળ્યા કે તેમના દ્વારા જે ડિજિટલ ડિટોક્સની વાત કરવામાં આવી, હવે ડિજિટલ ડિટોક્સ તમે જે અનુભવ્યું છે, કારણ કે તમે પણ એવો વિચાર કર્યો કે સોશિયલ મીડિયાથી તમે પણ બ્રેક લો, તો ડિજિટલ ડિટોક્સ તમારા માટે કેટલું મહત્વનું સાબિત થયું? તો શિવાનીજી, મારો આખા ડિટોક્સ વખતે એક મૂળ મંત્ર હતો, અને મૂળ મંત્ર બી હું ગર્વથી કહું છું કે મારા ભગવદ્ ગીતાનો છે. આત્મૈવ આત્માનો બંધુરા રિપુરાત્મનઃ. આ ભગવદ્ ગીતાનો એટલો સ્ટ્રોંગ શ્લોક છે જેને મને આખા ડિટોક્સમાં હેલ્પ કરી છે, અને એનો એકદમ સાધારણ મીનિંગ છે. એનો અર્થ છે કે તમારો જે આત્મા છે, તમારું જે મન છે, એ તમારો મિત્ર બી છે અને તમારો શત્રુ બી છે. એ તમારા પર છે કે તમે એને કેવી રીતે ઇસ્તેમાલ કરો છો, તમે કેવી રીતે એને ખાવાનું ખવડાવો છો, તમે કેવી રીતે એને થોટ્સ આપો છો. તો આ શ્લોક મને બહુ હેલ્પ કર્યું, અને એને મને આખું 360 ડિગ્રી ટર્ન થવામાં હેલ્પ કરી છે. મારી ડિટોક્સની સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી જ્યારે હું 10th હતો. એ વખતે આઈ થિંક 2018 જેવો ટાઈમ હતો, અને એ વખતે લેટેસ્ટ હું ન્યૂઝપેપર વાંચતો, અને એ વખતે ન્યૂઝ આવી હતી કે ઓસ્ટ્રેલિયામાં કોઈ છોકરીએ સોશિયલ મીડિયાના બુલિંગ વજહથી, લોકો એને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા હતા, એના વજહથી એને પોતાને હાર્મ કર્યો અને એને સુસાઇડ કર્યો. તો એ વસ્તુ, એ મોમેન્ટ મારા માટે એવો હતો કે મને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલમાં સોશિયલ મીડિયા શું છે અને શું કરી શકે છે. જ્યારે અમે હમણાં જેમ સરે કીધું કરેક્ટલી કે હમણાંનો જે નવું જનરેશન છે, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ લોકોમાં હવે સોશિયલ મીડિયા એક તરીકેથી ડેલી વસ્તુ થઈ ગઈ છે. અને એનું કારણ એક જ છે કે આજુબાજુના જ્યારે તમે જો કે મારા 5 મિત્રો, 10 મિત્રો બધા સોશિયલ મીડિયા પર છે, તો હું કેમ નહીં? અગર મારી પાસે પોતાનો ફોન છે તો હું બી સોશિયલ મીડિયા ડાઉનલોડ કરી દઉં, હું બી સોશિયલ મીડિયા યુઝ કરું અને મારા ફ્રેન્ડ સાથે વાત કરું. બટ અહીંયા જ એક રોલ આવે છે પેરેન્ટ્સનો, જેનાથી એમને પેરેન્ટ્સને કહવું જોઈએ છોકરાઓને કે જે બધા છોકરાઓ કરે એવું જરૂર નહીં કે તારે બી કરવું જોઈએ. એટલે એમાં આઈ એમ થેન્કફુલ ટુ માય પેરેન્ટ્સ, જેમને મને એક્ઝેક્ટ 10th બોર્ડ્સ વખતે સ્ટોપ એન્ડ મેડ મી અન્ડરસ્ટેન્ડ કે સોશિયલ મીડિયાના શું કે પ્રોબ્લેમ થઈ શકે છે. અને એઝ આઈ મેન્શન કે હવે તમે ન્યૂઝ વાંચીને પછી મેં થોડી રિસર્ચ કરી કે એવા એકચ્યુઅલમાં કેટલા કેસ થયા છે, એન્ડ આઈ વોઝ શોક્ડ. Out of 100%, more than 27% of youth, they experience social trolling, they experience social bullying, and the thing is that they cannot share with their parents. આટલું બધું હોવા છતાં એ પોતાના પેરેન્ટ્સને કહી નહીં શકતા કે મારે આવી રીતે છોકરાઓ મને પરેશાન કરે છે સોશિયલ મીડિયા પર, યા મારા વસ્તુ પર યા મારા પોસ્ટ પર કમેન્ટ કરે છે. અને જ્યારે આ બધી વસ્તુ દે કે નોટ શેર, એ લોકો પોતે બહુ અંડર એસ્ટિમેટ નાખે પોતાને, અને that leads to self harming, that leads to suicide cases. So at that time I decided કે ના, હવે I have to stop that. તો મારી ડિટોક્સની પ્રક્રિયા બહુ સિમ્પલ હતી. પહેલા સ્ટેપમાં મેં એ કર્યું કે જેટલા બી સોશિયલ મીડિયા એપમાં હતો, એમાં સૌથી પહેલા મેં નોટિફિકેશન્સ બધાની બંધ કરી નાખી.
કારણ કે નોટિફિકેશન એવી વસ્તુ છે જે તમારે દિમાગમાં એક જિજ્ઞાસા નાખે. જી And this is scientifically and biologically related to the hormone known as dopamine that is present in our brains. તો ડોપામાઇન એવું ટાઈપનો એક કેમિકલ છે, એક હોર્મોન છે જે તમારા દિમાગમાં એક એવી ખુશી પેદા કરે જેથી તમારે વસ્તુ વારંવાર કરવાની ઈચ્છા થાય. જેમ ફોર એક્ઝામ્પલ તમારે કોઈ મૂવી જોતા હો ને તમારે મૂવી ગમે તો દિમાગમાં એ સેન્સ થઈ જાય કે અચ્છા આ માણસને આવી જ્યારે મૂવી જોવે ત્યારે એને મજા આવે છે, તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે મૂવી જો ત્યારે તમારે ઓર મજા આવે. તો એ એક સિક્રીશન છે જે બોડી કરે. હવે પહેલાના ટાઈમે જેમ સરે કીધું કે આવી રીતે એમના ટાઈમે ક્યારેક શુક્રવારે યા બુધવારે કોઈ મૂવી આવે તો એ વખતે ડોપામિનનો લેવલ ઓછો હતો. એ વખતે ડોપામિન લેવલ ફિઝિકલ એક્ટિવિટીઝમાં વધારે હતો. એ લોકો ગેમ્સ રમતા હતા, ફિઝિકલ અલગ અલગ ક્રીડા કરતા હતા. બટ હવેના ટાઈમે આવું થઈ ગયું છે કે ડોપામિન જ્યારે બી કોઈ નોટિફિકેશન આવે ફોનમાં, કોઈ તમારો ફ્રેન્ડ તમારો મેસેજ કરે સોશિયલ મીડિયા પર કે ભાઈ આવું હું અહીંયા ફરવા ગયો છું, આવું છે તેવું છે, તો અચાનક આપણે નોટિફિકેશન આપણું માઇન્ડ ત્યાં ડાયવર્ટ થઈ જાય અને ડોપામિન તરત રિલીઝ થઈ જાય. અને પછી આપણે ફ્રેન્ડને રિપ્લાય કરીએ, એની સાથે એક કલાક ચેટ કરીએ, પછી એની સાથે ચેટિંગ પતે પછી આપણે કોઈ બીજાની પોસ્ટ જોઈએ, એન્ડ ધેટ બીકમ્સ એન એન્ડલેસ ઇન્ફાઇનાઇટ લૂપ કે યુ જસ્ટ કીપ ઓન ગોઈંગ થ્રુ ડિફરન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ ઓફ યોર ફ્રેન્ડ્સ અને પછી તમે ખબર ના પડે તમારો ટાઈમ ક્યાં વેસ્ટ થઈ ગયો. જી તો ધ કેટલા ફર્સ્ટ સમય માટે વેદ તમે દૂર રહ્યા હતા સોશિયલ મીડિયાથી? એટલે ફર્સ્ટ મેં એ જ કર્યું કે સોશિયલ મીડિયાથી બધા નોટિફિકેશન્સ બંધ કરી નાખ્યા. સેકન્ડલી પછી મેં ધીરે ધીરે એક એક એપ્સ પર મારી એક્ટિવિટી ઓછી કરી નાખી. મેં ફોનમાં આપણે બધાના ફોનમાં એક ફીચર હોય છે જેનાથી તમારે ખબર પડે કે તમે હરેક એપ કેટલી વાર યુઝ કરો છો. તો એમાંથી મેં જોયું કે ઇન્સ્ટાગ્રામ ને એક્સ જે છે, ટ્વિટર ને હમણાં કહેવાય છે, એ બંનેમાં મારો ટાઈમ સૌથી વધારે હતો. તો જે એપ્સમાં મારો સૌથી વધારે ટાઈમ હતો એમને મેં એકદમ ઓછો કર્યો અને એમાં સ્ક્રીન ટાઈમર બી લગાવી દીધું. એટલે 30 મિનિટ્સ પછી ઓટોમેટિકલી બંધ થઈ જાય. કારણ કે આપણે ઓટોમેટિકલી અગર આપણે 2-2 કલાક રોજ જોતા હોય ને આપણે અચાનક ઝીરો કરવાનો ટ્રાય કરીએ દેટ ઇઝ નોટ પોસિબલ. યુ હેવ ટુ ગો સ્ટેપ બાય સ્ટેપ. તો એ રીતે આઈ સ્ટાર્ટેડ વિથ 30 મિનિટ્સ ટાઈમર અને પછી ધીરે ધીરે મેં જેટલા મેસેજ 4-5 એપ્સ હતા સોશિયલ મીડિયાના, I started deleting them and finally right now only use WhatsApp for any communication. I am not on any social media platforms right now, not on Snapchat, not on Instagram, not on Twitter. कोई भी platform नहीं, only WhatsApp. Because social media, the basic thing of social media was to connect, and that you can do by WhatsApp. So what is the need of such different platforms? તમારે કોઈની સાથે વાત કરી હોય, you should prefer face to face communication. બિલકુલ. That is how it cannot be just કે તમે એક દિવસ સવારે ઉઠીને મને ડિટોક્સ કરો છો અને બધું બંધ કરી નાખ્યું. It is not possible. મેન્ટલી તમે પ્રોબ્લેમ થશે. હવે સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું ડિવાઈડ કરીને પહેલા તો યુ હેવ ટુ ટાર્ગેટ કે કયા એપ્સ હું સૌથી વધારે જોઉં છું અને એમને ઓછું કરો અને પછી ફાઇનલી ડિલીટ એવરીથિંગ. તો તમારે મેન્ટલ પીસ લાગશે. બિલકુલ વેદ, અને ખૂબ જ સારી રીતે તમે જે સ્ટેપ બાય સ્ટેપ કીધું. અને કોઈ પણ વસ્તુ જેના આપણે આદી છીએ, જેના આપણે બંધાણી છીએ, જેની આદત આપણને આટલી સતત થઈ ગઈ છે, અને તે વસ્તુ આપણને જો તરત કોઈ છોડવાની કહેશે તો તે આપણા મગજ ઉપર જ બહુ ખરાબ રીતે તેની અસર પણ થતી હોય છે. અને કદાચ તે લોંગ ટર્મ માટે ટકી પણ ના શકે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મેક્સિમમ 4 થી 5 દિવસ પછી જો આપણે એને એક સામટું આપણે બંધ કરવાની વાત કરી તો એ શક્ય જ નથી. માટે સ્ટેપ બાય સ્ટેપ જો તેનું અનુકરણ કરવામાં આવે તો તે પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક નીવડતું હોય છે. રેશજી, હાલના સમયમાં ડિજિટલ ડિટોક્સ એટલે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું એ દરેક વયના લોકો માટે જરૂરી બન્યું છે. ત્યારે ખાસ આજની પેઢીની વાત કરીએ તો તેમના માટે ઘણી વખત અઘરું પણ થઈ જતું હોય છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું. કારણ કે જેમ વેદે કીધું કે તેમના દ્વારા પણ સ્ટેપ બાય સ્ટેપ રીતે જે સોશિયલ મીડિયાથી તેઓ દૂર રહ્યા હતા, ત્યારે અત્યારના સમયની જે જનરેશન છે તેમને જો દૂર રહેવું હોય તો કેવી રીતે તેમણે કરવું જોઈએ? તેમને શું એવું કરવું જોઈએ કે જેનાથી તેમને અન્ય વસ્તુઓ એવી ઘણી છે કે જેમાં તેની રુચિ જે છે કેળવાય અને સોશિયલ મીડિયાથી દૂર રહી શકે? પહેલાં તો વેદે સરસ વાત કરી. નામ વેદવ્યાસ છે. આપણને 2500, 3000, 4000 વર્ષ જૂના આપણા વેદવ્યાસ યાદ આવી જાય. સંસ્કૃત શ્લોકથી શરૂઆત કરી, બહુ આનંદ થયો. એટલે આપણે ઘણીવાર નવી પેઢીને એક જ લાકડીએ ઝાટકતા હોઈએ છીએ, પણ આવા યુવાનો પણ આપણી વચ્ચે છે. સો આઈ એમ હેપી. વેદે સરસ વાત કરી. હવે મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુ તમારે કરવી પડે છે અને તમે કરો છો, એના કરતાં એ કેમ કરવી છે એ તમને રિયલાઇઝ થાય અને તમે કરો. જો તમે મોટિવેટેડ હશો કોઈના તરફથી તો એ મોટિવેશન
if the motivation is external, it would not last like more than 15 days. તે સોડા વોટર જેવું હશે. શરૂઆતમાં બહુ ઉગ્રો આવશે કે ભાઈ રઈસ મંડ્યાનું લેક્ચર સાંભળ્યું ને એમણે તો કીધું કે મોબાઈલ બંધ કરી દો ને આમ, પણ થોડા દિવસ રહીને ફરી પાછું બંધ થાય. તો ફોર યોર સેલ્ફ, બીજું કે વેદની પ્રકૃતિ અલગ છે, રઈસ મંડ્યાની પ્રકૃતિ અલગ છે, અને મને જે સાંભળી રહ્યા છે યુવાન એની પ્રકૃતિ અલગ છે. વેદને વોટ્સએપથી સંતોષ છે, કોઈને કદાચ વોટ્સએપની જરૂર ના હોય અને કંઈક બીજી વસ્તુની જરૂર હોય. અને જેમ જેમ કીધું કે તમારે દારૂ છોડવો હોય તો તમે એમ કહો કે ભાઈ દારૂ 2 પેક ચાલુ રાખીશ ખાલી, અથવા અમુક મિત્રો સાથે પીશ પછી નહીં પીવું, તો એ રીતે દારૂ છૂટતો નથી. તમારે સિગરેટ છોડવી હોય કે ડ્રગ્સ છોડવી હોય તો તમે એમ કહો કે ખાલી અઠવાડિયામાં રોજ 2 સિગરેટ લઈશ અને બાકી નહીં પીવું, તો એ ચાલતું નથી. તો એમાં ઓલ ઓર નન હોય છે, જ્યારે આ સોશિયલ મીડિયામાં એવું નથી. તમે એનો વાઇઝલી ઉપયોગ કરી શકો છો. પહેલાં તો તમારે એ નક્કી કરવાનું છે કે તમારે સોશિયલ મીડિયા પર જે જોવું છે તે જુઓ છો કે તમને જે બતાવવામાં આવે છે તે તમે જુઓ છો. ડુ યુ ચૂઝ? તમે તમારી મરજીના માલિક છો. ડુ યુ ડિસાઇડ કે મારે આટલું જોવું છે? કોઈક વાર તમે સર્ફ કરતા હો અને તમને અણધારી સારી વસ્તુ મળી જાય એટલે થોડું સર્ફ પણ કરવું જોઈએ, પણ દેન યુ શુડ ડિસાઇડ એરિયા ઓફ યોર ઇન્ટરેસ્ટ કે ભાઈ મને આ નેટ જગતનો જે દરિયો છે એમાંથી કેટલા મોતી લેવા છે, અને કેટલા કાંકરા આપણે ફેરવીએ છીએ ત્યારે એમાંથી કેટલા મોતી મળે છે, આ પણ જોવું પડે. એટલે દરેક માણસની જે સેન્સરી સિસ્ટમ છે, દરેક માણસની જે રિસેપ્શનની આપણું મગજ જે બહારથી વસ્તુઓ ગ્રહણ કરે છે એની એક કેપેસિટી લિમિટેડ છે. એ કેટલું કરી શકે? તમે કેટલા સાથે સંબંધ રાખી શકો? મમ્મી પપ્પા એક જ છે એટલે આપણે મમ્મી પપ્પાને પ્રેમ કરી શકીએ છીએ. પત્ની પ્રેમિકા એક જ છે. ફ્રેન્ડ્સ 4 5 7 કેટલા હેન્ડલ કરી શકો તમે? તો તમે ઇન્ટરનેટ પર સંબંધો બાંધો, અસંખ્ય લોકો સાથે સંબંધો બાંધો. એક સાથે ચેટ ચાલતી હોય ત્યાં બીજો આવે, બીજા સાથે ચેટ ચાલતી હોય ત્યાં ત્રીજો આવે, પેલા સાથે વાત અડધી મૂકી હોય એ રાહ જોયા કરે. તો જેટલા સંબંધોને તમે હેન્ડલ નથી કરી શકતા એનાથી વધારે સંબંધો તમે ચલાવો છો ઇન્ટરનેટ પર. જેટલી વસ્તુઓની તમને જરૂર જ નથી એક્ટિવેશનની. ધારો કે બહુ સારું છે કે આફ્રિકામાં શું ચાલે છે, કે અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં શું ચાલે છે, કે એમેઝોનના જંગલમાં શું થાય છે, કે આ બધી વસ્તુમાંથી તમારી જે ક્યુરિયોસિટી છે તમને એમ લાગે કે હા બધું જોઉં, પણ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ યુ હેવ ટુ ડિસાઇડ કે ઓકે ધીસ ઇઝ માય એરિયા એન્ડ ધીસ ઇઝ નોટ માય એરિયા. જીવનમાં તમે જે પણ કોઈ ગોલ નક્કી કર્યો હશે, ધ્યેય નક્કી કર્યું હશે, ક્ષેત્ર નક્કી કર્યું હશે, એની થોડી ડિમાન્ડ હશે. એ ફોકસની પણ ડિમાન્ડ કરે છે, એ થોડું ટાઈમની પણ ડિમાન્ડ કરે છે. તો આ બધી વસ્તુમાં ડિસ્ટ્રેક્શન થાય એ રીતે જેમ કે હું રાઇટર છું, તો રાઇટર તરીકે મારા માટે બહુ જરૂરી છે કે 4 કલાક કે 5 કલાક સળંગ લખી શકું. હવે માંડ મગજમાં બધું ગોઠવાતું હોય સૂત્રો એના, અને ચેપ્ટર આખું આકાર લેતું હોય. એ વખતે જો મારો મોબાઈલ મારી નજીક હોય અને રિંગ વાગે તો એ મારા વિચારોની જે લિંક છે એ તૂટી જાય, શૃંખલા તૂટી જાય, અને મારે ફરી નવેસરથી વિચારવું પડે. એ સમયે કોઈ નોટિફિકેશન આવે તો મારા મોબાઈલને હું લખતો હોઉં ત્યારે મારી નજીક રાખતો નથી. હું ઓછામાં ઓછું 10 ફૂટ 20 ફૂટ દૂર રાખું છું, મારી પત્નીને આપી રાખું છું. તો લખતી વખતે ઇટ ઇઝ હેઝાર્ડસ એમ હું જોઉં છું. પછી મને ખબર હોય છે કે હવે જમવાનો સમય થયો છે, અને જમતી વખતે ભગવાન બુદ્ધે જેમ કીધું છે કે માઇન્ડફુલનેસથી કામ કરો. એટલે જ્યારે જમો છો ત્યારે જમો, ચાવવામાં ધ્યાન આપો, જે શાક કે જે વસ્તુ ખાઈ રહ્યા છો મીઠાઈ એના સ્વાદ પર ધ્યાન આપો, નહાવો છો ત્યારે નહાવા પર ધ્યાન આપો કે ભાઈ હું શરીરને સ્વચ્છ કરી રહ્યો છું. એટલે તમે એ બધી વખતે બીજું કોઈ કામ કરતી વખતે મોબાઈલ લો એનો પણ હું વિરોધી છું. તમારી જે જીવનની જરૂરી ક્રિયાઓ છે એ ત્યારે એ ફોકસથી તલ્લીનતાથી કરો. અને મોબાઈલ માટે તમે જે સમય ફાળવેલો હોય કે ઓકે જમ્યા પછી હવે થોડું મારું મન તંદ્રામાં છે, હવે હું થોડો આરામ કરવાનો છું, તો તે વખતે તમે કદાચ નક્કી કર્યું કે અડધો કલાક મારે મોબાઈલ લેવો છે, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે હું શું જોઈશ ને શું કરીશ અને ક્યારે એને મારો ટાઈમ પૂરો થશે. તો સેટિંગ લિમિટ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આપણા એરિયાને એક તો સાયકોલોજીકલી અને બાય ડિસિઝન મેકિંગ નક્કી કરવું પડે કે દુનિયામાં 1000 પ્રકારની માહિતી છે, બરાબર. પહેલા માણસ નાના ગામમાં રહેતો, નાના ગામમાં વાળંદની દુકાનમાં વાતચીત થાય કે ચાની લારી પર વાતચીત થાય એટલે આ ન્યૂઝ એને મળતા. ધારો કે નાગાસાકી કે હિરોશીમા પર બોમ્બ પડેલો, એ ઘટના એ જમાનામાં મારા પપ્પા કે દાદાના જમાનામાં એ લોકોને 2 દિવસ પછી ખબર પડેલી. અથવા કોઈની પાસે રેડિયો હોય તો કદાચ સેમ ડે. ગામમાં એક જ માણસ પાસે ત્યારે રેડિયો હતો. અને અત્યારે જે ઘડી 9/11 થાય કે 26/11 થાય ઇન્ડિયામાં, તો લાઈવ ટેલિકાસ્ટ એનું થવા માંડે છે. તો હવે આપણું માઇન્ડ આટલી બધી ઘટનાઓને પચાવવા માટે સક્ષમ છે ખરું? તમે ગામમાં રહેતા હો તો ગામમાં વર્ષમાં 2 કે 4 ગુનાઓ થાય,
બરાબર. એકાદ બળાત્કાર થાય, એકાદ ખૂન થાય, એકાદ જણો કંઈક ચોરી કરે, લૂંટ કરે, તો આટલું નેગેટિવિટી તમારા જીવન માટે પૂરતી છે. જી જ્યારે તમે ન્યૂઝપેપર વાંચો છો અથવા જ્યારે તમે સોશિયલ મીડિયા પર જુઓ છો ત્યારે તમને અસંખ્ય પ્રકારની ખરાબ વસ્તુઓ એક સાથે જાણવા મળે છે અને તમારા મગજની એને પ્રોસેસ કરવાની અને ઝીલવાની, પચાવવાની તાકાત નથી. એટલે માણસે, મને એમ લાગે છે કે એક લિમિટમાં રહેવું જોઈએ. પોતાના વિચારોનું વિશ્વ છે એની મર્યાદા બાંધવી જોઈએ. આ અનિવાર્યતા છે. આ દરેક વ્યક્તિને પોતાને સમજાવવું જોઈએ. આ યુ હેવ ટુ રિયલાઇઝ ઇટ ફોર યોર સેલ્ફ. તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે મારે મારા ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરવાનો છે, મારે ડિજિટલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવાનો છે. એ તમને પોતાને રિયલાઇઝ થવું જોઈએ. કોઈ કહે, શિક્ષક કહે છે, પેરેન્ટ્સ કહે છે, કોઈ મોટિવેટર કહે છે, એનાથી એ ઘટતું નથી. તમને પોતાને રિયલાઇઝ થશે તો એ ઘટશે. જી બિલકુલ રહેશે. અને ખૂબ જ સારી આપણે વાત કરી કે પોતાને અને દરેક વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે તેણે કઈ વસ્તુ કેટલા સમય માટે જોવી છે અને શું એડોપ્ટ કરવું છે. આપણી પાસે સામે ઘણું બધું હોય છે અને તેમાંથી કઈ વસ્તુ આપણે લેવું તે પણ જરૂરી છે. વેદ, સમયનો અભાવ છે, પરંતુ જો ટૂંકમાં કહીએ તો તમને અત્યારે જે ડિજિટલ ડિટોક્સ તમે થયા છો, જે તમને સોશિયલ મીડિયાથી દૂર થયા છો, અત્યારે કેવા ફાયદા તમને જોવા મળ્યા છે? અત્યારે હું રોજ સવારે 6-7 વાગે ઉઠી જાઉં છું. પહેલા તો 12-1 વાગ્યા સુધી રીલ્સ જુઓ, આ જુઓ, લોકો સાથે વાત કરો, એમાં જ ટાઈમ નીકળી જતો હતો. બટ હવે આઈ એમ ફાઇનલી ગેટિંગ અ ગુડ સ્લીપ, દેટ ઇઝ 7 to 8 hours sleep, that is necessary. પછી ઇફ યુ ટોક અબાઉટ મેન્ટલ ફોકસ, મેં જેમ કીધું, મેં 10th મારું છોડ્યું હતું સોશિયલ મીડિયા એવરીથિંગ. 10th માં આઈ ગોટ 93% ઇન CBSE બોર્ડ. 12th માં મારે 94 આવ્યા. તો ઇટ ગિવ્સ યુ અ ફોકસ, મેન્ટલ ફોકસ તમારે એ ડેવલપ થઈ જાય છે ઓટોમેટિકલી. કારણ કે જ્યારે તમે યુ ડોન્ટ હેવ એની અધર થિંગ્સ ટુ વરી અબાઉટ, તમારી પાસે એક જ કામ છે કે મને આ જ કામ કરવાનું છે, તો જી યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ કે પેલો શું કરે છે, યા પેલો ક્યાં ગયો છે ખાવા, યા પેલો ક્યાં ફરવા ગયો છે. યુ ડોન્ટ હેવ ટુ થિંક અબાઉટ દેટ. તમારે માઇન્ડ, જેમ સરે કીધું એક્યુરેટલી, કે તમારું માઇન્ડ કેન ઓનલી કન્ઝ્યુમ સમ અમાઉન્ટ ઓફ ડેટા. તમે જ્યારે એને ઓવરફ્લો કરી નાખો, એટ ધેટ ટાઈમ યુ કેનોટ ફોકસ. કારણ કે તમે કંઈ બી કરતા હો, કામ કરતા હો, તમારા માઇન્ડમાં એ વસ્તુ પાછી યાદ આવી જાય. તો સેકન્ડ ઇઝ ધ ફોકસ, કે કેટલું ડેવલપ થઈ ગયું છે. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આઈ એમ એબલ ટુ થિંક એન્ડ ડુ સમથિંગ ફોર માય સેલ્ફ. પહેલા આપણે સોશિયલ મીડિયામાં કોઈ બી આવે ત્યારે આપણે એક કાઇન્ડ ઓફ, ઘણા લોકોમાં એક એવી વસ્તુ હોય છે કે પોતાની ફેક આઈડેન્ટિટી ક્રિએટ કરે છે કે હું રોજ આવી રીતે ફરવા જાઉં છું, રોજ સાયકલિંગ કરું છું, રોજ મેડિટેશન કરું છું. બટ એમાંથી બહુ લોકો હોય છે જે દેટ ઇઝ દે ડુ ઓનલી ફોર કે લોકો મને સારી રીતે જોવે, એ પોતે એવી કરતા ના હોય. બસ બિલકુલ લોકોથી વેદ. અને જરૂરી પણ છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું. ને જે પણ આપણે ફાયદા કીધા કે જે તમે અત્યારે અનુભવી રહ્યા છો, આશા રાખીએ કે તમારા જેવા યુવાનો પણ આ પ્રકારે ડિજિટલ ડિટોક્સ થી શીખે, પોતાના જીવનમાં ઘણું બધું શીખવા જેવું છે. રશીદ, વેદ, આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર. થેન્ક યુ. કરંટ ટોપિકમાં આજે વાત હતી સોશિયલ મીડિયાથી દૂર રહેવાના ફાયદા વિશે. ઘણી બધી રીતે આપણે સોશિયલ મીડિયાના ફાયદા જોતા હોઈએ છીએ કે તેમાંથી રહેવાથી આપણને કેટલી બધી માહિતી મળતી હોય છે, પરંતુ માહિતીની સાથે તમે એનું એડિક્શન તમને થઈ જતું હોય છે, એના આદિ તમે થઈ જાઓ છો અને તે તમને નુકસાન પહોંચાડે છે. એટલે જ થોડુંક સમય સોશિયલ મીડિયાથી દૂર રહો. આસપાસ ઘણું બધું છે જોવા માટે, અનુભવવા માટે, અને તે અનુભવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક દુનિયા ખૂબ જ સુંદર છે, તો તેને માણતા શીખો. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.